બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આજરોજ મોહરમનું જુલુસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ બિરાદરોએ જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મના હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેને 71 સાથીઓ સહિત શહાદત વહોરી હતી। આજે હજારો વર્ષ બાદ પણ હજરત ઇમામ હુસેનની કુરબાની ભૂલાઈ નથી, જેથી મોહરમ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે થરાદ શહેરના કાજીવાસથી નીકળેલા મોહરમ તાજિયાના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો, મહિલાઓ સહિત જોડાયા હતા, જેથી રસ્તાઓમાં ઠેર ઠેર પાણી, શરબત જેવી વ્યવસ્થાના કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા। તાજિયા જુલુસમાં મુસ્લિમ બિરાદરોએ તલવાર, લોખંડના સળિયા વડે અલગ અલગ પ્રકારની કરતબો કરી હતી, જેમાં તાજિયા જુલુસ આગળ વધતા જૂની માર્કેટયાર્ડથી મુખ્ય બજારના તળાવમાં આવેલ કૂવામાં ઠારવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં થરાદ શહેરમાં હિન્દુ મુસ્લિમની એકતા પણ જોવા મળી હતી। ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલાની શાનના અંદર મોહરમનું જુલુસ થરાદ ખાતે નીકળવાનું આવતીકાલે રાત્રે 9:30 વાગે મોહરમ કર્કવૃત વિસ્તારથી કાજીવાસ થઈ અને દરબારગઢમાંથી બદીરવાસમાંથી અને ઉમરશાહ ચોકે રાત્રે કયામ કર્યો જુલુસને। આજે 2 વાગે યોગ ઉપડી અને કાજીવાસ થઈ જૂનાગઢ બજારથી અને બિરલ માર્કેટ પાસે આવી અને આ જુલુસને ફેરવામાં આવ્યો અત્યારે। અને આ જુલુસ જે છે મોહરમનું, એ અમારા બહુ મોટો પર્વ છે। આ મોહરમ એટલે અમારો કુરબાનીવાળો મહિનો છે। આના અંદર અમારા ઇમામ હુસેન સાહેબે અને એમના ઘરવાળાએ બહુ મોટી કુરબાની આપી, એમની યાદના અંદર આ હર સાલ મુસલમાન એને મનાવે છે। અને થરાદ ખાતે પણ પરંપરાગત અમારા ઢેઢિયા વર્ષોથી ચાલે છે, વર્ષોથી પરંપરાગત ચાલે છે અને કોમી એકતા અને ભાઈચારાના સાથે દરેક પ્રસંગો અમારા થરાદમાં કરવામાં આવે છે। શહેરમાં આજે મોહરમના પવિત્ર દિવસે તાજિયા કાઢવામાં આવ્યા। સૌ કોમી એકતા સાથે મળીને આજનો તહેવાર ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને થરાદમાં દર વર્ષની જેમ આજે પણ બધાએ હિન્દુ મુસ્લિમ સાથે મળીને આ તહેવાર ઉજવે છે। દર વર્ષની જેમ આનંદ ઉત્સાહભેર આ કોમી એકતાનો દાખલો આપ્યો છે। દર વર્ષની જેમ આજે પણ સૌ સાથે મળીને ઉજવે છે, એ બધાને પણ ધન્યવાદ આપું છું। અને મુસ્લિમ ભાઈઓ પણ રામનવમીનો તહેવાર હોય કે હિન્દુઓના તહેવાર હોય, એમાં પણ સાથે મળે છે અને હિન્દુ ભાઈઓ પણ મુસ્લિમ ભાઈઓના તહેવારથી સાથે મળી અને સૌ રંગે ચંગે કાર્યક્રમ ઉજવે છે।